હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચાલુ કરીશું. તો આ ચેપ્ટરમાં તમારે કયા કયા ટૉપિક સ્ટડી કરવાના છે તેના પર એક નજર કરીએ તો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય. પછી તમે ભણશો સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુત ભારના લીધે, ડાયપોલના લીધે કે કોઈ વિદ્યુત ભારવાળા તંત્રના લીધે. બરાબર. પછી તમે સ્ટડી કરશો વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર. તેમાં પણ વિદ્યુત ભારના તંત્રના લીધે વિદ્યુત સ્થિતિ ઉર્જા, કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ બધું સ્ટડી કર્યા પછી કોઈ વાહકની વિદ્યુત ક્ષેત્રમાં શું અસર હોઈ શકે. બરાબર. કોઈ વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે શું અસર થાય, અથવા તો વાહકને કોઈ વિદ્યુત ભાર આપો ત્યારે શું અસર થશે. બરાબર. આ બધી ચર્ચા કરીશું. અને ત્યાર પછી કેપેસિટર નામનો એક ટૉપિક છે, તે તમારે સ્ટડી કરવાનો છે. તો સ્ટાર્ટ કરીએ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય. હવે સમજો, આ કાર્ય છે એ કોની સાથે સંકળાયેલું છે? તો કાર્ય હંમેશા બળ ગુણ્યા સ્થાનાંતર. આપણે નોર્મલ સૂત્રની વાત કરીએ તો અહીંયા બળ કયું છે? વિદ્યુત બળ. વિદ્યુત બળ એ કેવા પ્રકારનું બળ છે? સંરક્ષી બળ. બરાબર. વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. હવે આ પહેલાં પણ આપણે જોઈ ગયા કે સંરક્ષી બળમાં, બરાબર, સંરક્ષી બળ અથવા તો કોઈ સંરક્ષી ક્ષેત્ર છે, તેમાં તમે કોઈ એક પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાન પર લઈ જાઓ ત્યારે જે કાર્ય કરવું પડે તે કાર્ય તે પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બરાબર. તો અહીંયા પણ તમારે કંઈક આવું જ કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય. હવે આ કઈ રીતે મેળવવું તેના માટે જુઓ, કોઈ વિદ્યુત ભાર સંરચનાને લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર ઈનો વિચાર કરો. પ્રારંભમાં સરળતા માટે ઉગમ બિંદુએ મૂકેલા વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ને લીધે વિદ્યુત ક્ષેત્ર ઈનો વિચાર કરો. જો અહીંયા આકૃતિમાં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, જેને આપણે ઉગમ બિંદુ ઓ પર મૂકેલ છે. આ થઈ ગયું ઉગમ બિંદુ ઓ. બરાબર. વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ. બરાબર. હવે આગળ, હવે એક પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુને આપણે કેપિટલ આર બિંદુથી પી બિંદુ સુધી તેની પર ક્યુને લીધે લાગતા અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ તેવી કલ્પના કરો. હવે અપાકર્ષણ બળ ક્યારે લાગી શકે? યા તો બંને વિદ્યુત ભાર ધન હોય, યા તો બંને વિદ્યુત ભાર ઋણ હોય. બરાબર. અત્યારે તમારે આવી રીતની કંઈક કલ્પના કરવાની છે. બરાબર. હવે અહીંયા આપણે જે કાર્ય છે તેને શેમાં સંગ્રહ કરવા માગીએ છીએ? તો કે સ્થિતિ ઉર્જામાં. તો તેનો મતલબ શું થયો? કે કાર્યના લીધે ગતિ ઉર્જામાં ફેરફાર થવો જોઈએ નહીં. સમજો આ બધું. ગતિ ઉર્જા કે આપણે અત્યારે શું જોઈએ છે? અચળ જોઈએ છે. કેમ? કેમ કે ગતિ ઉર્જામાં ફેરફાર થવા દેવો નથી. એટલે કે ગતિ ઉર્જામાં ફેરફાર આપણને જોઈએ છે શૂન્ય. તો ગતિ ઉર્જા કે શું હોવી જોઈએ? અચળ. ગતિ ઉર્જા કે અચળ હોય તેના માટે વી શું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. વેગ. હવે વેગમાં કોઈ ફેરફાર ન થાય તો પ્રવેગ શું હોવો જોઈએ? 0. પ્રવેગ 0 ક્યારે થાય? જ્યારે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ 0 હોય. બરાબર. તો આપણને ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય જોઈએ છે, એટલે ગતિ ઉર્જા અચળ હોવી જોઈએ. ગતિ ઉર્જા અચળ થવા માટે ઝડપ અચળ હોવી જોઈએ. તેના માટે પ્રવેગ 0 હોવો જોઈએ. પ્રવેગ 0 તો તેના માટે બળ શું હોવું જોઈએ? 0. હવે કુલ બળ 0 ક્યારે થાય? સમજો, તમારે કુલ બળ 0 જોઈએ છે, તો કુલ બળ 0 ક્યારે થાય? જ્યારે અહીંયા લાગતું વિદ્યુતીય બળ અને આપણે લગાડેલું બાહ્ય બળ બંને સરખા અને પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે જ. એટલે કે અહીંયા જોશો
તો આ બાજુ જે બળ લાગે છે અપાકર્ષી બળ એ ઇલેક્ટ્રિકલ ફોર્સ છે, એટલે FE થી હું ડિનોટ કરું. તો તેની વિરુદ્ધ દિશામાં મારે બળ લગાડવું પડશે, એ બાહ્ય બળ એટલે F એક્સટર્નલ એટલે EXT થી દર્શાવું છું. સમજ પડી? હવે યાદ રાખવાનું કે સ્થાનાંતર છે એ કઈ દિશામાં છે? આવી રીતે છે, R થી P તરફ. સ્થાનાંતર છે એ R થી P તરફ છે. તો બળ અને સ્થાનાંતર જો એક જ દિશામાં હોય, કેમ કે આપણી પાસે કાર્યનું સૂત્ર શું છે? F.D બળ અને સ્થાનાંતરનો અદિશ ગુણાકાર એટલે કે FD cos થીટા. તો જો થીટા ઇક્વલ ટુ 0 હોય એટલે કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો કાર્ય તમને કેવું મળે? ધન મળે. અને જો થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય કેવું મળે? ઋણ મળશે. હવે આનાથી શું નક્કી થાય કે જે આપણી આકૃતિ છે તેમાં બાહ્ય બળ છે F એક્સટર્નલ, એ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે, એટલે તેના વડે થતું કાર્ય કેવું મળવાનું છે? ધન. કોના વડે? F એક્સટર્નલ વડે. પણ F ઇલેક્ટ્રિકલ વડે કાર્ય કેવું મળવાનું છે? ઋણ. બરાબર. શા માટે ઋણ મળે છે? કેમ કે બાહ્ય બળ વડે આપણે આ સંરક્ષી બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ. વિરુદ્ધ દિશામાં કાર્ય કરેલું છે એટલે જ તે પદાર્થની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ક્લિયર? તો અત્યારે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને પ્રવેગ 0 હોય એ રીતે, એટલે કે વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તે રીતે ધીરે ધીરે R થી P સુધી લઈ આવવાનો છે. આ આપણો ટાર્ગેટ છે. બરાબર. હવે આગળ રીડ કરીએ. અત્રે બે નોંધ કરી શકાય. એક તો એ કે આપણે એમ ધારી લઈએ કે પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ એટલો બધો નાનો છે કે તે મૂળ સંરચનાને એટલે કે ઉગમ બિંદુએ રહેલા વિદ્યુતભાર ક્યુને ખલેલ પહોંચાડતો નથી. નહીતર શું થશે કે ઉગમ બિંદુએ રહેલો વિદ્યુતભારનું જો સ્થાન બદલાઈ જશે તો પછી બળના મૂલ્ય સ્થાન સાથે બદલાયા કરશે. બરાબર. તો તમને સ્મોલ ક્યુ વિદ્યુતભાર માટે R થી P સુધી લાવવા માટે ચોક્કસ કાર્ય મળી શકશે નહીં. એટલે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એ પોતાના મૂળ સ્થાને સ્થિર હોવો જરૂરી. બીજું કે વિદ્યુતભાર સ્મોલ ક્યુને R થી P સુધી લાવવા આપણે લગાડેલું બાહ્ય બળ F એક્સટર્નલ અપાકર્ષણ બળ FE નો બરાબર સામનો કરે તેટલું જ છે. એટલે કે F એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ સદિશ સાથે તમારે દર્શાવવું પડશે. એટલે અહીંયા હું સદિશ ડ્રો કરી દઉં છું. ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ FE ઇલેક્ટ્રિકલ ફોર્સ કરતાં વિરુદ્ધ દિશામાં છે. બરાબર. અને મૂલ્યમાં બંને સરખા છે. આનો અર્થ એ કે જ્યારે વિદ્યુતભાર ક્યુને R થી P પર લાવવામાં આવે છે ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી અને તેનો પ્રવેગ નથી. એટલે કે તે ખૂબ નાની પરંતુ અચળ ઝડપથી લાવવામાં આવે છે. ક્લિયર? આ બધી વાતો આપણે અગાઉ કરી લીધી. શા માટે ચોખ્ખું બળ 0 રાખીએ છીએ? કેમ કે પ્રવેગ 0 જોઈએ છે. શા માટે પ્રવેગ 0 જોઈએ છે? કેમ કે વેગ અચળ હોવો જોઈએ તો જ ગતિ ઉર્જા અચળ થાય. એટલે કે ગતિ ઉર્જામાં ફેરફાર થાય નહીં. એટલે કે આપણે કહી શકીએ કે કાર્ય છે એ માત્ર સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું છે. આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું છે. બાહ્ય બળ વડે થયેલ કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ જેટલું થશે અને તે વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાના રૂપમાં પૂરેપૂરું સંગ્રહ પામશે. શા માટે પૂરેપૂરું સંગ્રહ પામશે? કેમ કે ગતિ ઉર્જા તો બની નથી. આમ વિદ્યુતભાર સ્મોલ ક્યુને કેપિટલ R થી P સુધી લઈ જવામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય. સમજો. હવે આ કાર્યનું સૂત્ર કેવું લેવું? તો જેમ જેમ હું આ વિદ્યુતભારને R થી P તરફ લાવીશ તેમ તેમ વિદ્યુતભારનું સ્થાન બદલાશે એટલે કે અંતર R બદલાશે.
અંતર બદલાશે તો બળનું મૂલ્ય બદલાશે, અને બળનું મૂલ્ય બદલાતું હોય તો તમે બળને અચળ ગણી શકો નહીં. એટલે અત્યારે તમારે ચલ બળ વડે થતું કાર્ય તેનું સૂત્ર અહીંયા વાપરવું પડશે. તો કાર્ય થશે સંકલનમાં એફ કયું બળ છે? એક્સટર્નલ ડોટ ડીઆર સદીશ ક્યાંથી ક્યાં સુધી? આરથી લઈને પી સુધી. હવે એફ એક્સટર્નલ છે તેને આપણે આવી રીતે લખી શકીએ -FE, તો માઇનસ બહાર કાઢી લઉં. એફ ઇલેક્ટ્રિકલ ડોટ ડીઆર, કેમ કે બંનેના મૂલ્ય સમાન છે, પરસ્પર વિરુદ્ધ છે એટલે એક ઋણ નિશાની એક્સ્ટ્રા આવશે. તો આ પણ થયું કાર્યનું જ સૂત્ર. હજુ તમે આમાં થોડો ફેરફાર કરી શકો. એફ ઇલેક્ટ્રિકલ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ લખી શકાય. ક્યુ વિદ્યુત ભાર અચળ છે એટલે બહાર કાઢી લઈએ. આરથી પી સુધી આપણે ઈ ડોટ ડીઆર પણ લખી શકીએ. બરાબર. તો આ થયું બાહ્ય બળ વડે થયેલું કાર્ય. બરાબર. કોની વિરુદ્ધમાં? તો કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં. આ કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો જો એટલે અહીંયા લખેલું છે આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ છે અને તે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે. હવે સવાલ એ થાય કે શું દરેક કિસ્સામાં સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં જ કાર્ય કરવું પડે? તો અહીંયા આપણે એ પણ ચેક કરીએ. અત્યારે આપણે બંને વિદ્યુત ભારોની પ્રકૃતિ સમાન લીધેલી, એટલે કે યા તો બંને વિદ્યુત ભારો ધન યા તો બંને વિદ્યુત ભારો ઋણ ગણેલા. પણ જો હું આ વિદ્યુત ભારને ધન કહું અને આ વિદ્યુત ભારને ઋણ કહું તો શું પરિસ્થિતિ થાય? તો વિદ્યુતીય બળ આકર્ષી બળ બની જાય, એટલે એફ ઈ તમને સ્થાનાંતરની દિશામાં મળે. બરાબર. તો આપણને પહેલી નજરે જોતાં એવું લાગે કે આરથી પી સુધી લઈ આવવામાં કોઈ કાર્ય નહીં કરવું પડે. આરથી પી તરફ તો બળ લાગે જ છે, તો ઓટોમેટિક એ વિદ્યુત ભાર આવી જશે. પણ અહીંયા પણ આપણે એક વાત ધ્યાન રાખવાની છે કે ગતિ ઉર્જામાં ફેરફાર થવો જોઈએ નહીં. ગતિ ઉર્જા અચળ હોવી જોઈએ, એટલે કે વેગ અચળ, એટલે કે પ્રવેગ 0, એટલે કે કુલ બળ શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. ટૂંકમાં અહીંયા પણ આપણે આપેલ વિદ્યુત ભારને આરથી પી લાવવાનો છે, પણ પ્રવેગ રહિત ગતિ થાય એવી રીતે. પ્રવેગ રહિત ગતિ ત્યારે જ થાય જ્યારે કુલ બળ 0 હોય. તો પહેલાં શું હતું કે વિદ્યુતીય બળ આમ લાગતું હતું, તેની વિરુદ્ધ દિશામાં આપણે ખેંચીને લાવતા હતા. હવે શું છે? વિદ્યુત બળ આ તરફ જ લાગે છે, પણ ઝડપ વધી ના જાય તેના માટે વિરુદ્ધ દિશામાં સતત બળ લગાડતા રહેવું પડશે. ટૂંકમાં તમારે કુલ બળ તો 0 જ રાખવાનું છે. તો અહીંયા હું વિરુદ્ધ દિશામાં બળ લગાવીશ એફ એક્સટર્નલ. તો સમજો અત્યારે પણ મેં લાગતા વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં જ આ બાહ્ય બળ વડે કાર્ય કરવાનો છું. એટલે કે અહીંયા પણ સ્થિતિ ઉર્જા સ્વરૂપે જ કાર્ય સંગ્રહ પામશે. બરાબર. એટલે વિદ્યુત ભારોની પ્રકૃતિ ગમે તે હોય, પણ આપણે વિદ્યુત ભારનું સ્થાન બદલવું પડશે વિદ્યુત ક્ષેત્રમાં, તો તેના પર કંઈક ને કંઈક કાર્ય કરવું પડશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઓકે. એટલે આ યાદ રાખજો, આ કાર્ય સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલ છે અને તે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. વિદ્યુત ક્ષેત્રમાં દરેક બિંદુએ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો કણ અમુક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ધરાવે છે. તેના પર કરેલું કાર્ય તેની સ્થિતિ ઉર્જામાં આર અને પી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવત જેટલો વધારો કરે છે. એટલે સ્થિતિ ઉર્જા ઓલરેડી હતી, સમજો. અહીંયા આર બિંદુ પાસે ધારો કે તેની પાસે સ્થિતિ ઉર્જા હતી યુઆર, તો એ જ્યારે અહીંથી અહીંયા આવે ત્યારે યુઆર પ્લસ આપણે જે કાર્ય કર્યું તે એટલી સ્થિતિ ઉર્જાનો વધારો થાય છે. એટલે આ બનશે યુપી. તો યુપી બરાબર શું થયું? યુઆર પ્લસ આપણું કાર્ય. બરાબર. તો આ પ્રમાણે હું જોઉં તો કાર્યને સૂત્રો કરતા બનાવું તો શું બનશે? યુપી માઇનસ યુઆર.
અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા, બરાબર. એટલે આ ખાસ સમજો, ઓલરેડી આર બિંદુ પાસે તેની પાસે સ્થિતિ ઉર્જા હતી, તે સ્થિતિ ઉર્જામાં જ્યારે પી બિંદુ પાસે આવે ત્યારે આપણે કરેલું કાર્ય હતો તેટલો વધારો થશે, એટલે કુલ સ્થિતિ ઉર્જા બનશે યુપી. પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા બરાબર આર બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા પ્લસ આપણે કરેલું કાર્ય, એ પ્રમાણે કાર્ય બનશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. એટલે જુઓ આગળ, આમ સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ આર ઇક્વલ ટુ શું બને છે? ડબલ્યુ આરથી પી. સમજ પડી? હવે આગળ વધીએ. આ તબક્કે બે અગત્યના મુદ્દાઓનો ઉલ્લેખ કરીએ. પહેલો, સમીકરણ 2 એટલે કે આ સમીકરણ 2 છે. અહીંયા જે આપણને મળે છે તે સમીકરણ 1 છે. આ સમીકરણ, તો સમીકરણ 2ની જમણી બાજુ વિદ્યુતભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત છે, બરાબર. આ જે જમણી બાજુ છે તે માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. આ શું છે? અંતિમ સ્થાને સ્થિતિ ઉર્જા. આ શું છે? પ્રારંભિક સ્થાને સ્થિતિ ઉર્જા. આનો મતલબ શું? કે વિદ્યુતભારને હું લાવું છું આરથી પી બિંદુ પાસે, તો હું આ એક માર્ગ પસંદ કરું, આવી રીતે લઈને આવું, અથવા તો આવી રીતે લઈને આવું. માર્ગ 1 હોય, 2 હોય કે 3 હોય, કોઈ પણ માર્ગ હોય, સ્થિતિ ઉર્જાનો ફેરફાર સમાન રહેશે. એટલે કે કરવું પડતું કાર્ય પણ ત્રણેય માર્ગ પર સમાન હશે, બરાબર. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર અંતિમ સ્થાનો પર આધારિત છે, બરાબર. એ સ્થાનોને જોડતા માર્ગ પર આધારિત નથી. બીજું, સમીકરણ 2 સ્થિતિ ઉર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરે છે. એટલે કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જાનો તફાવત બને છે. હવે સમજો, સ્થિતિ ઉર્જા એ અગત્યનું નથી, સ્થિતિ ઉર્જા એ અગત્યની નથી, પણ ખરેખર શું અગત્યનું છે? સ્થિતિ ઉર્જાનો તફાવત. કેમ કે તેનાથી તમને અંદાજ આવે છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. જેમ કે હું એમ કહું કે આપણો જે આ વિદ્યુતભાર હતો એની આર બિંદુએ સ્થિતિ ઉર્જા હતી 150 જૂલ, પી બિંદુએ સ્થિતિ ઉર્જા હતી ધારો કે 60 જૂલ. તો આ એક સ્થિતિ ઉર્જાથી મને ખબર નહીં પડે કેટલું કાર્ય કરવું પડશે. જો આ બંને સ્થિતિ ઉર્જાઓ જાણીએ છીએ એટલે કે સ્થિતિ ઉર્જાના તફાવત પરથી ખબર પડશે કે મારે કેટલું કાર્ય કરવું પડશે, બરાબર. એટલે સમજો, હવે સ્થિતિ ઉર્જાનો તફાવત શા માટે જરૂરી નથી તેના માટે આપણે લઈએ કે ધારો કે આપણી પાસે બે બિંદુ છે, એક આર અને એક પી, બરાબર. એક બિંદુ છે આર, એક બિંદુ છે પી. હવે પી બિંદુની સ્થિતિ ઉર્જા ધારો કે છે 180 જૂલ અને આર બિંદુની છે 100 જૂલ. ચલો, સ્થિતિ ઉર્જાનો તફાવત શું મળશે? 80 જૂલ, બરાબર. સ્થિતિ ઉર્જા હંમેશા સાપેક્ષ હોય. જો તમે એક જ બિંદુની સ્થિતિ ઉર્જા લેવા માગો તો તમે તેનું કોઈ પણ મૂલ્ય પસંદ કરી શકો, પણ શરત એ હશે કે બાકી બધા બિંદુઓ પર સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમારે અહીંયા લીધેલા મૂલ્યને ધ્યાનમાં લઈને નક્કી કરવા પડશે. જેમ કે હું અહીંયા ધારો કે કોઈ એક અચળાંક ઉમેરી દઉં, મારે અચળાંક ઉમેરવો છે 20, જેને હું આલ્ફા નામ આપી દઉં. આલ્ફા બરાબર શું લઉં છું હું? 20. તો અહીંયા 180 + 20 કેટલા થશે? 200. તો મારે અહીંયા પણ 20 ઉમેરવા પડશે એટલે કેટલા થશે? 120. એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર હજુ પણ જુઓ તો ફિક્સ રહેશે 80 જૂલ. મતલબ શું
કે સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર યુપી માઇનસ યુઆર લખી શકું, અથવા તો યુપી પ્લસ આલ્ફા માઇનસ યુઆર પ્લસ આલ્ફા પણ કરી શકું. બંનેમાં કોઈ એક અચળ કિંમત હું ઉમેરી દઈશ તો સ્થિતિ ઉર્જાના ફેરફારમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર. એવી રીતે ધારો કે હું પીની સ્થિતિ ઉર્જા છે એ 80 જૂલ લઉં અને આરની સ્થિતિ ઉર્જાને 0 સ્થિતિ ઉર્જા કહું, તો પણ મને તફાવત શું મળશે? 80 જૂલ. સમજ પડી? એટલે કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કોઈ પણ હોય તેનાથી ફરક પડતો નથી. સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમારો બે બિંદુઓ માટે ફિક્સ રહેશે. બરાબર. એટલે ભૌતિક વિજ્ઞાનમાં પણ સ્થિતિ ઉર્જાનું વધારે મહત્ત્વ નથી, પરંતુ બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્ત્વ છે. ઓકે, હવે જોઈએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. કોઈ એક વ્યાપક સ્થાયી વિદ્યુતભાર ગોઠવણનો વિચાર કરો. બરાબર. સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું છે એ તમને ઓટોમેટિક ખબર પડી જશે. પહેલાં જે આ લખેલું છે તેના પર ધ્યાન આપો. કોઈ એક વ્યાપક સ્થાયી વિદ્યુતભાર ગોઠવણ વિચારો. જે આપણે પહેલેથી વિચારેલી હતી એ જ રાખો. બરાબર. કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે, તેના તંત્રમાં આપણે કોઈ સ્મોલ ક્યુ વિદ્યુતભારને એક સ્થાનેથી બીજી સ્થાને લઈ જઈએ છીએ. તો પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુની સ્થિતિ ઉર્જાને આપણે તે વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર કરેલા કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરેલ છે. સ્વાભાવિક રીતે જ આ કાર્ય ક્યુના સમપ્રમાણમાં છે, કારણ કે કોઈ પણ બિંદુએ બળ ક્યુ ઇન્ટુ ઈ છે. સમજો, અત્યારે આપણે જે આ સૂત્ર લીધેલું તેમાં પણ જુઓ કાર્ય છે એ ક્યુના સમપ્રમાણમાં છે. તો જો હું કાર્યનો ભાગાકાર સ્મોલ ક્યુ વડે કરું તો સ્મોલ ક્યુ જુઓ અહીંયા કેન્સલ થશે. એટલે કે આ જે નવી રાશિ છે તે પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નહીં રહે. પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી રહેતી તો તેના મતલબ શું થયો? કે અત્યારે જે નવી રાશિ છે માત્ર કેપિટલ ક્યુ વિદ્યુતભાર એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે તેની લાક્ષણિકતા દર્શાવશે. બરાબર. તો આ રાશિને આપણે નામ આપીશું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે એકમ ધન વિદ્યુતભાર પર કરેલ કાર્ય. બરાબર. હવે આ જ વસ્તુ આપણે અહીંયા રીડ કરીએ. જો અહીંથી પહેલેથી સ્ટાર્ટ કરીએ. કોઈ એક વ્યાપક સ્થાયી વિદ્યુતભાર ગોઠવણ વિચારો. પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુની સ્થિતિ ઉર્જાને આપણે તે વિદ્યુતભાર સ્મોલ ક્યુ પર કરેલા કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરેલ છે. સ્વાભાવિક રીતે જ આ કાર્ય સ્મોલ ક્યુના સમપ્રમાણમાં છે, કારણ કે કોઈપણ બિંદુએ બળ ક્યુ ઇન્ટુ ઈ છે. આથી કાર્યને બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ વડે ભાગવાનું સુગમભર્યું છે, જેથી પરિણામતી રાશિ ક્યુ પર આધારિત નહીં હોય. કાર્યનું જે સૂત્ર છે તેને સ્મોલ ક્યુથી ભાગાકાર કરો તો સ્મોલ ક્યુ કેન્સલ થઈ જશે. એટલે હવે જે નવી રાશિ હશે તે ક્યુ પર આધારિત નથી. બીજા શબ્દોમાં એકમ પરીક્ષણ વિદ્યુતભાર દીઠ કરેલું કાર્ય તે વિદ્યુતભાર ગોઠવણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા છે. આ બાબત આપેલા વિદ્યુતભાર ગોઠવણને લીધે ઉદ્ભવતા સ્થિત વિદ્યુત સ્થિતિમાનના ખ્યાલ તરફ દોરી જાય છે. એટલે જુઓ, એકમ વિદ્યુતભારને આરથી પી બિંદુએ લઈ જવા માટે બાહ્ય બળ વડે કરાતું કાર્ય. હવે આ કાર્ય શું બનશે? એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બનશે. એટલે શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને હું ડેલ્ટા વી નામ આપું તો એ બનશે પી બિંદુનું સ્થિતિમાન માઇનસ આર બિંદુનું સ્થિતિમાન. એટલે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર હતો યુપી માઇનસ યુઆર, તેના ભાગ્યા શું કરીશું આપણે? સ્મોલ ક્યુ. બરાબર. યુપી માઇનસ યુઆર શું હતું? કરેલું કાર્ય. એટલે કરેલું કાર્ય ભાગ્યા શું કરેલું છે આપણે? વિદ્યુત ભાર. જ્યાં વીપી અને વીઆર અનુક્રમે પી અને આર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર. હવે આ થઈ વાત વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. ખરેખર વિદ્યુત સ્થિતિમાન આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો સમજો, વિદ્યુત સ્થિતિમાન એ સાપેક્ષ ખ્યાલ છે.
એટલે હંમેશા વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુનું બીજા કોઈ બિંદુની સાપેક્ષે લેવું પડે. જો કોઈ એક બિંદુનું મારે ચોક્કસ વિદ્યુત સ્થિતિમાન દર્શાવવું હોય તો તેને આપણે કોઈ એક આદર્શ પરિસ્થિતિ સાથે સરખાવવું પડે. હવે આ આદર્શ સ્થાન છે તેને આપણે લઈએ છીએ અનંત અંતર. એટલે કે આપણે દરેક બિંદુને, આ તંત્રમાંના દરેક બિંદુને અનંત અંતર સાથે સરખાવીશું, જેથી દરેક બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આપણે વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે અહીંયા લખેલું છે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાનને તમે કેપિટલ વીથી દર્શાવશો. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ રાખવાની છે. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ, ખાસ પ્રવેગ રહિત, અત્યારે પણ પ્રવેગ આપણે જોઈએ નહીં, એટલે કે ચોખ્ખું બળ શૂન્ય થાય એ રીતે લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. બીજા શબ્દોમાં, સ્થિત વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળે કરેલું કાર્ય છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં આ દરેક જગ્યાએ ભાગાકારમાં શું આવી જશે? ક્યુ. એટલે આ શું બની જશે? વિદ્યુત સ્થિતિમાન એ બિંદુનું. બરાબર. તો આ વિદ્યુત સ્થિતિમાન કોના લીધે ઉત્પન્ન થયું? તો કે ઉદ્ગમ વિદ્યુતભાર વડે, એટલે કે કેપિટલ ક્યુ વડે. બરાબર. કયા બિંદુ પાસે? તો કે તમે જે બિંદુ પર અનંત અંતરેથી વિદ્યુતભારને લઈને આવો છો તે બિંદુ પાસેનું. બરાબર. હવે અનંત અંતરની સાપેક્ષે શા માટે લીધું? તો એ સમજો કે કોઈ એક બિંદુનું હું સ્થિતિમાન અનંત અંતરની સાપેક્ષે દર્શાવી દો. ધારો કે આ અનંત અંતર છે, આ આપેલ બિંદુ છે પી. અહીંયાથી અહીંયા લાવવા માટે જે એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એને શું કીધું છે તમે? વિદ્યુત સ્થિતિમાન. એટલે આ શું બની જશે? વીપી. આવી રીતે મારી પાસે બીજું બિંદુ છે, એ આર બિંદુ છે. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આર બિંદુ પર લાવો એટલે એ બની જશે વિદ્યુત સ્થિતિમાન વીઆર. ઇન શોર્ટ, એ જ વિદ્યુતભારને આરથી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ શું બનશે? આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી. ટૂંકમાં પી અને આર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે તો તમને પી બિંદુનું સ્થિતિમાન ખબર હોવી જોઈએ, આર બિંદુનું સ્થિતિમાન ખબર હોવી જોઈએ કોઈ એક ચોક્કસ બિંદુની સાપેક્ષે. એ ચોક્કસ બિંદુ આપણે લીધેલું છે અનંત અંતરે. બરાબર. તમારે પી અને આર બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત જોઈએ છે તો પી બિંદુનું સ્થિતિમાન ખબર હોવી જોઈએ, આર બિંદુનું સ્થિતિમાન ખબર હોવી જોઈએ. પી બિંદુ અને આર બિંદુ બંનેનું સ્થિતિમાન કોઈ એક ચોક્કસ બિંદુની સાપેક્ષે હોવું જોઈએ. એટલે આપણે અનંત અંતરને એક ચોક્કસ અંતર તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. બરાબર. કેમ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા થશે 0. એટલે અનંત અંતરનું સ્થિતિમાન પણ આપણે લીધેલું છે 0. તેની સાપેક્ષે બાકી બધા બિંદુઓના સ્થિતિમાનને સરખાવવાના છે. બરાબર. તો હવે સ્ટાર્ટ કરીએ બિંદુવત વિદ્યુતભારને લીધે સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે અહીંયા તારવવાનું છે. તો આકૃતિ પહેલાં સમજી લો કે આકૃતિના દરેક ભાગ સમજો. આ જે ક્યુ છે તમને દેખાય છે એ સોર્સ ચાર્જ એટલે કે ઉદ્ગમ વિદ્યુતભાર છે, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે આ દિશામાં. બરાબર. આપેલ બિંદુ પી. બરાબર. એ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. હવે આ બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે પી બિંદુ પાસે. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે
એકમ ધન વિદ્યુતભારને, એટલે જો અહીંયા દેખાય છે +1 કુલમ, તેને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લઈને આવવાનો છે, એ પણ પ્રવેગ રહિત. બરાબર. તો અનંત અંતરેથી આપેલા બિંદુ P સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડશે તે કાર્ય બનશે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. હવે સતત બળ બદલાતું રહેશે, કેમ કે અનંત અંતરેથી આપેલા બિંદુએ વિદ્યુતભારને લાવતા જશો તેમ તેના પર લાગતું બળ બદલાશે. એટલે આપણે શું કરીએ છીએ, એક નાનું એવું સેમ્પલ પસંદ કર્યું કે ધારો કે કોઈ એક સ્થાન P ડેશ પાસે +1 કુલમનું અંતર છે R ડેશ, અને તેને ડેલ્ટા R ડેશ જેટલું આપણે સ્થાનાંતરિત કરીએ છીએ ત્યાં સુધીનું આપણે કાર્ય મેળવીશું. પછી આવા નાના નાના કાર્યનું આપણે શું કરીશું, સંકલન. એટલે અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય આપણને મળી જશે. ક્લિયર? તો હવે સૂત્રની સાબિતી જોઈએ. તો જો ઉગમ બિંદુએ રહેલા એક વિદ્યુતભાર Q નો વિચાર કરો. ચોક્કસતા માટે Qને ધન ગણીએ. ઉગમ બિંદુથી સ્થાન સદિશ R ધરાવતા કોઈ બિંદુ P પાસે, બરાબર, આપણે સ્થિતિમાન શોધવા માગીએ છીએ. ઓકે. તે માટે આપણે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી P ડેશ બિંદુએ લાવવા માટે બાહ્ય બળે પરીક્ષણ વિદ્યુતભાર પર કરેલું કાર્ય ગણવું પડે. Q > 0 માટે અપાકર્ષણ બળની વિરુદ્ધમાં બાહ્ય બળે કરેલું કાર્ય કેવું થશે, ધન. કેમ કે અપાકર્ષણ બળ આ દિશામાં છે, તો આપણે જે બળ લગાવીશું F બાહ્ય બળ એટલે કે એક્સટર્નલ ફોર્સ એ આ દિશામાં હશે. સ્થાનાંતર પણ આ દિશામાં છે. હવે સ્થાનાંતર અને આપણું બાહ્ય બળ બંને એક જ દિશામાં થયા એટલે કાર્ય કેવું મળે, ધન મળશે. બરાબર. એટલે અપાકર્ષણ બળની વિરુદ્ધ આપણા બળ વડે થયેલું કાર્ય ધન બનશે. ઓકે. તો હવે માર્ગ પરના વચ્ચેના કોઈપણ બિંદુ P ડેશ આગળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે એ સમજો. ચલો, એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ તો તે હશે F = KQ/R², અને R ડેશનો એકમ સદિશ. બરાબર. બળનું મૂલ્ય KQ કેમ આવ્યું ખાલી, કેમ કે એકમ ધન વિદ્યુતભાર છે એટલે K પેલો વિદ્યુતભાર Q, પણ બીજો વિદ્યુતભાર છે +1 કુલમ એટલે 1 આવશે કૌંસમાં. આ સમજ પડી? ઓકે. તો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ડેલ્ટા R ડેશ જેટલા સ્થાનાંતર માટે કરવા પડતા કાર્યની વાત કરીએ તો અત્યારે જે આપણે બળ દર્શાવેલું હતું કે Q × 1/R²× R ડેશ કેપ, આ શું હતું સમજો. આ જે બળ આપણે સદિશ સ્વરૂપે દર્શાવેલું હતું એ શું હતું, તો એ વિદ્યુતીય બળ હતું. વિદ્યુતીય બળ એટલે P બિંદુ, ધારો કે P ડેશ બિંદુ પાસે +1 કુલમ વિદ્યુતભાર છે તો તેના પર અપાકર્ષી બળ આ દિશામાં લાગતું હતું, F. ઓકે. આ આપણે દર્શાવેલું બળ છે. ખરેખર કાર્ય કરવાનું છે કોના વડે, બાહ્ય બળ વડે. તો બાહ્ય બળ આની વિરુદ્ધ દિશામાં હશે, F એક્સટર્નલ. સ્થાનાંતર કઈ દિશામાં છે, તો આપણે P ડેશથી આ તરફ લાવીએ છીએ, P બિંદુ તરફ. એટલે કે આપણે જે દર્શાવેલું છે તે બળ અને આ ડેલ્ટા R ડેશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે કાર્ય ઋણ મળશે. બરાબર. તો આ રીતે જોઈએ તો અહીંયા તમે કંઈક આવું લખી શકો, ડેલ્ટા R ડેશ જેટલા સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય ડેલ્ટા W લઈશું, તે થશે F × ડેલ્ટા R ડેશ × બંને વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી, કેમ કે ડેલ્ટા R ડેશ છે એ Fથી વિરુદ્ધ દિશામાં છે. તો cos 180 શું થઈ જશે, -1, એટલે કે F × ડેલ્ટા R ડેશ. હવે F શું છે,
તો એફની કિંમત મૂકી દઈએ કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આ ડેલ્ટા આર ડેશ થશે. ઓકે, આ થઈ ગયું કાર્યનું સૂત્ર. હવે જો ડેલ્ટા આર ડેશ સૂક્ષ્મ હોય તો આ જે સ્વરૂપ છે વિકલિત સ્વરૂપ બનશે. બરાબર. તો તમે લખી શકો આર ડેશ ઇક્વલ ટુ અનંતથી આર ડેશ ઇક્વલ ટુ આર સુધી સંકલન કરતા આ જે આપણે પી ડેશ માટે કોઈ એક સ્થાન લીધું હતું આર ડેશ, એનું પ્રારંભિક સ્થાન કયું હતું? તો અનંત. અનંતથી લઈને આપણે ક્યાં સુધી લાવવાના છે? પી બિંદુ. પી બિંદુ પાસે પાછું સ્થાન શું બનશે? આર. ટૂંકમાં સંકલન કરવાનું છે અનંત અંતરથી લઈને સ્મોલ આર અંતર સુધી. ઓકે, તો ડબલ્યુ મળશે એ કંઈક આવી રીતે મળશે. માઇનસ આપણે બહાર રાખીએ સંકલનમાં કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ. ક્યાંથી ક્યાં સુધી? તો અનંતથી લઈને સ્મોલ આર સુધી. ઓકે, માઇનસ કે અને ક્યુ પણ અચળ, તો 1 અપોન આર ડેશ સ્ક્વેરનું સંકલન બચશે ખાલી 1 અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડી આર ડેશ અનંતથી લઈને સ્મોલ આર સુધી માઇનસ કે ક્યુ. ચલો 1 અપોન આર ડેશ સ્ક્વેર તેનું સંકલન કરવાનું છે આર ડેશની સાપેક્ષે, તો માઇનસ 1 અપોન આર ડેશ થશે. ક્યાંથી ક્યાં સુધી? અનંતથી લઈને સ્મોલ આર સુધી. માઇનસ બહાર કાઢી લઈએ તો પ્લસ થઈ જશે કે ક્યુ. એક વખત આર ડેશની જગ્યાએ આર મૂકો, એક વખત આર ડેશની જગ્યાએ અનંત મૂકો, તો 1 અપોન ઇન્ફિનિટી એટલે 0 થઈ જશે. તો તમારો આન્સર આવશે કે ક્યુ અપોન આર. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે ક્યુ અપોન આર. એટલે તમે આ વિદ્યુત સ્થિતિમાનને કહી શકો કે પી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કોની સાપેક્ષે? તો કે અનંત અંતરની સાપેક્ષે. અહીંયા બીજી એક વાત નોટ કરો કે વી છે એ ચલે છે 1 અપોન આર છે. જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હતા તે બિંદુવત વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર, તો એ 1 અપોન આર સ્ક્વેરના સમપ્રમાણમાં હતું. બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત ચલનમાં હશે. વિદ્યુત ક્ષેત્ર છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. બરાબર. તો આ રીતે તમે કંઈક ગ્રાફ બનાવી શકો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો, જે તમને તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલ છે આકૃતિ 2.4માં પેજ નંબર 55 પર. ઓકે, હવે એ આલેખ મેં જો અહીંયા ડ્રો કરીને રાખેલ છે. વાય અક્ષ પર આપણે લીધેલું છે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન, અને એક્સ અક્ષ પર છે આપેલા સ્ત્રોત વિદ્યુતભારથી અંતર. બરાબર. એટલે કે કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે એને ઉગમ બિંદુ પર મૂકેલ છે, ત્યાંથી અંતર સાથે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બદલાય છે તેનો ગ્રાફ છે. બરાબર. તો અહીંયા જે તમને બ્લુ લાઇનિંગથી દેખાય છે આ એ વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ છે જે ચલે છે આર છે. વિદ્યુત સ્થિતિમાન ચલે છે આર અને વિદ્યુત ક્ષેત્ર ચલે છે 1 અપોન આર સ્ક્વેર. એટલે એ પ્રમાણે આપણે અત્યારે બે ગ્રાફ બનાવેલા છે. હવે સમજો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. બંનેના મૂલ્ય સમાન ક્યારે થાય? જ્યારે આર ઇક્વલ ટુ 1 હોય. એટલે કે અહીંયા જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે, બરાબર, બંને ગ્રાફ જ્યાં એકબીજાને ક્રોસ કરે છે ત્યાં આરનું મૂલ્ય શું હોવું જોઈએ? 1. ઓકે, એટલે આ ગ્રાફ પણ તમારે ધ્યાનમાં રાખવો. બરાબર. તો અત્યારે આપણે જેટલું લખેલું છે સમજો, એ તમારે નોટ્સમાં કોપી કરવાનું છે. અત્યારે નહીં પણ દરેક વિડીયોમાં તમારે જે સ્ક્રીન પર તમને લખેલું દેખાય એ બધું નોટ્સમાં કોપી કરવાનું છે. બરાબર. અને બની શકે તો રિટન પ્રેક્ટિસ કરવી. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિદ્યુત ડાયપોલના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન તેનું સૂત્ર અને ત્યાંથી આપણે આ ચેપ્ટરને આગળ વધારીશું. બરાબર. થેન્ક યુ.